નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર સત્ર 2 ધોરણ 6 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો મિત્રો આ રીતનું આપણા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 6 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન। તો અહીંયા મિત્રો આપેલી પંક્તિનું અનુલેખન કરવાનું છે। અનુલેખન એટલે જે અહીંયા પંક્તિ આપેલી છે સુંદર મજાના અક્ષરે આપણે બાજુની ખાલી જગ્યામાં લખવાની છે। તો તમારે અહીં આપેલી પંક્તિ છે ને સરસ મજાના સુંદર અક્ષરે બાજુના ખાનામાં છે એ લખવાની થશે। ત્યાર પછી પ્રશ્ન 2 આવે છે, ઉદાહરણ મુજબ પ્રાસ ધરાવતા શબ્દોને લખો। શક્તિ તો યુક્તિ, શસ્ત્ર તો વસ્ત્ર, રીતિ તો નીતિ, કર્મ તો ધર્મ, ભક્તિ તો શક્તિ। ત્યાર પછી આપેલા ચિત્રો માટેના સંસ્કૃત શબ્દ લખો। તો અહીંયા રથ છે તો એને રથઃ કહેવાય, બાણ તો એને બાણઃ, ત્યાર પછી અહીંયા ગદા અને ગદાહ, અને તીર છે એને કહેવાય સરહ। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, આપેલા ગુજરાતી શબ્દ માટેના સંસ્કૃત શબ્દ લખો। શક્તિથી ભરપૂર, શક્તિ સમૃદ્ધમ, થાવો એટલે ભવતું, શસ્ત્ર ધારણ કરનાર શસ્ત્ર ધારક, કર્મમાં નિષ્ઠા રાખનાર કર્મનૈષ્ઠિકમ। ત્યાર પછી અહીંયા મિત્રો તમારા શિક્ષક બોલે એ પ્રમાણે તમારે શુદ્ધલેખન લખવાનું છે। તો આ રીતનું તમારા શિક્ષક તમને લખાવશે એ શુદ્ધલેખન અથવા તમારી જાતે સુંદર મજાના અક્ષરે સંસ્કૃતના વાક્ય લખવાના છે। તો મિત્રો આ હતું આપણું ધોરણ 6 વિષય સંસ્કૃતની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 6નું સંપૂર્ણ સોલ્યુશન જોયું। આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।